ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે છેલ્લા 15 વર્ષથી કેમિકલયુક્ત દૂષિત પાણીની ગંભીર સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દૂષિત પાણીના કારણે 5 ગામોની ફળદ્રુપ જમીન અને ખેતી નષ્ટ થઈ ગઈ છે, તેમજ અનેક લોકો કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ બન્યા છે। કાયમી ઉકેલની માંગ સાથે ગ્રામજનો છેલ્લા 6 દિવસથી વિરોધ આંદોલન કરી રહ્યા છે। આંદોલનના 6ઠ્ઠા દિવસે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ભેટાવાડા પહોંચી ગ્રામજનોના સમર્થનમાં જોડાયા હતા। તેમણે સરકાર અને તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું કે સ્થાનિક નેતાઓ અને તંત્ર બધું જ જાણવા છતાં કોઈ ઉકેલ લાવતું નથી। તેમણે ગામ લોકોને અંત સુધી સાથે રહેવાની ખાતરી આપી હતી। તમે વિચાર કરો, કંપનીઓના પાણી ગંદકીવાળું છોડે છે। આમ તો સરકારે ખરેખર સારી સ્કૂલ આપવી જોઈએ, સારા રોડ આપવા જોઈએ, ભાવ આપવા જોઈએ, ખાતર બિયારણ આપવા જોઈએ, એ બધું તો મૂકી દીધું આ લોકોએ આશા અપેક્ષા સરકાર પાસે, પણ રહેવાય નથી દેતા। ગુલાબની ખેતી છે, મોટાભાગની ખેતી બરબાદ થઈ ગઈ છે। એટલું જ નહીં, તમે વિચાર કરો 25થી વધુ લોકો કેન્સરગ્રસ્ત થઈ અને મૃત્યુ પામ્યા છે કેમિકલવાળા પાણીથી। હજી કેટલાય કેન્સરગ્રસ્ત લોકો છે